માનસી આજે ગણેશ ચતુર્થી છે ને આજના પાવન દિવસે વિઘ્નહર્તા અને વાજતે ગાજતે દરેક જગ્યાએ પંડાલોની અંદર સોસાયટીઓની અંદર દરેક જગ્યાએ તેમની સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યારે નજર કરીશું આજના દિવસે જે ખાસ વિધિવત રીતે રાજ્ય સહિત દેશમાં વિઘ્નહર્તા ગણેશજીના વધામણા કરવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે અલગ અલગ જગ્યાએ જે પંડાલો બનાવવામાં આવ્યા છે ને તેમાં પણ ખાસ ઉત્તમ મુહૂર્તની અંદર બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે। વાજતે ગાજતે ગણપતિ બાપ્પાની પધરામણી છે કે જે કરવામાં આવી છે। અલગ અલગ જગ્યાએ આપ જોઈ રહ્યા છો અલગ અલગ સ્થળો ઉપર 10 દિવસ સુધી ગણેશોત્સવ ચાલશે અને 10 દિવસ સુધી ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવશે। ગણેશોત્સવનું જે મહાત્મ્ય રહેલું છે મરાઠી સંપ્રદાય સહિત તમામ વર્ગના લોકો ગણેશોત્સવ મનાવે છે અને ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર તો તેનું વિશેષ મહત્વ છે। વિઘ્નહર્તા અલગ અલગ વેશની અંદર હોય તેવી પ્રતિમાની સ્થાપના જે હોય છે આમ તો તે મહાત્મ્ય રહેલું છે કે તેની સ્થાપના ઘરે ન કરવી જોઈએ। ઉત્તમ મુહૂર્તની અંદર બાપાની સ્થાપના કરવામાં આવે છે અને ગણેશજીની માટીની પ્રતિમા છે જે સર્વોત્તમ માનવામાં આવે છે અને તેનું જ સ્થાપન કરવું જોઈએ। મનુષ્યની ઉત્પત્તિ પણ માટીથી થઈ છે અને માટીમાં જ તેનો અંત થાય છે અને એટલા જ માટે માટીની અંદર તેમની સ્થાપના થવી જોઈએ। ગણેશજી કે જે પૃથ્વી તત્વના દેવ છે મૂલાધાર ચક્રમાં તેમનું સ્થાન રહેલું છે અને મહત્વની વાત એ છે કે વિઘ્નહર્તા કે જે સૌથી પહેલા દરેક કામમાં સૌથી પ્રથમ પૂજાય છે। માટીની પ્રતિમા કે જે ખૂબ લાભદાયક માનવામાં આવે છે। ગણેશજીને ઘરમાં લાવવા માટે પણ કેટલાક વિધિ વિધાન છે ઘરની અંદર કેવી રીતે લાવવા, કારણ કે ગણેશજીની બેઠેલી મુદ્રાની અંદર જે પ્રતિમા હોય છે તેને જ ઘરમાં બિરાજમાન કરવી જોઈએ। જે ઊભી પ્રતિમા હોય તેને ઘરમાં ન લાવવી જોઈએ। ચલ અમૃત લાભ અને શુભ ચોઘડિયું આ 4 ચોઘડિયા એવા છે કે જેની અંદર ગણેશજીની પધરામણી ઘરે કરવી જોઈએ। બાપ્પાની સ્થાપના પૂર્વ દિશાની અંદર બાજોટ ઉપર જ કરવામાં આવે છે। બાજોટ ઉપર લાલ વસ્ત્ર અને ઘઉંનું અષ્ટદલ સૌથી પહેલા બનાવવામાં આવે છે, ત્યાર પછી બાપાની સ્થાપના કરવામાં આવે છે। પૂજા વિધિ વિધાન અનુસાર કરવામાં આવતી હોય છે અને જે ખાસ કરીને ઉત્તમ મુહૂર્ત છે જે ચોઘડિયા આપને કહ્યા તે ચોઘડિયાની અંદર જ તેમની સ્થાપના થાય છે।